સ્વામિનારાયણ હરે. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવાને માટે ગામો ગામ ફરે હો, ગામો ગામ. સિદ્ધપુર ગયા હતા મહારાજ, મોટો સમયો કર્યો, 5 દિવસ ત્યાં રોકાણા. પછી ત્યાંથી ઊંઝા થઈ, વિસનગર થઈ અને શ્રીજી મહારાજ વડનગર પધાર્યા છે. ગયા છો વડનગર વિસનગર યાત્રા કરી છે ને? શ્રીજી મહારાજ વડનગરમાં આવ્યા તો વડનગરના ભક્તજનો ત્યાંના રાજાની સવારી લઈ મહારાજનું સામૈયું કરેલું છે. સામૈયામાં સંતો ને ભક્તજનો કીર્તન ગાતા જાય. આપણા સંપ્રદાયની શરૂઆતથી પ્રણાલિકા છે. સમય વગાડો ને તમે, કીર્તનો ગવાય ને. ભજન ભક્તિની મહત્તા છે, કીર્તન ભજન થાય. આખા ગામમાં શ્રીજી મહારાજ ફર્યા. દૈવીજનોને ખૂબ આનંદ થયો, પણ આસુરી જીવ હોય ને એ મનમાં પીડાય. આપણામાં કેટલું સારું કામ થાય ને કેટલાક જોઈ ન હકે, સમજ્યા? એમાં પોતાને હોય ભેગા તો વાંધો ના આવે, પણ પોતાને ભેગા ન રાખ્યા હોય અને કામ સારું થતું તો મનમાં બળી મરે. હો, બળી. અમારા વિના કામ સારું કેમ થઈ જાય? એવા કેટલાક માણસો હોય, અમારા વિના સારું શું કેમ થઈ જાય? તો કેટલાક તો મેં આડો પગે કરેલો, એવી સમજણ વાળા પણ માણસો જગતમાં હોય છે એમ. નહીતર સારી સમજણ કોને કહેવાય? સારું કામ થતું હોય ને જોઈને રાજી થાય, બસ ગમે કરે. કામ સારું થાય કે નહીં, હું કરું ને સારું થાય તો બરાબર, બીજા કરે તો ઠીક નહીં, એમ ના હાલે ને. એ સમજણ કેવી કહેવાય? સારું કામ થાય, ગામના હિતનું, સમાજના હિતનું, લોકના હિતનું, મંદિરનું, સત્સંગનું સારું થાય, એને જોઈને રાજી થાવું એ મોટામાં મોટું તપ છે. સારું કામ જોઈને મનમાં રાજી થાવું. નહીતર માણસો કોણ બીજા ખોટું કામ કરે ને પોલીસ વાળા આવે ને પકડી જાય ને તો બહુ રાજી થાય કે ઈ લાગનો હતો કે લ્યો. પકડાઈ જાય ને કાંઈક નિંદા થાય કે બદનામી થાય ને એ જોઈને બહુ રાજી થાય. પેપરમાં એવી વાતો ગોતે માણસો, કોણ પકડાણો કે છે, કોણ ગયો એક્સિડન્ટમાં. સારું જોઈને રાજી થવું, કોઈકના દુઃખ જોઈને નહીં, કોઈકના સુખ જોઈને. શ્રીજી મહારાજ આખા વડનગરમાં ફરી. ગામ થકી બહાર સરોવરને તીરે મોટી જગ્યા છે. બ્રાહ્મણોએ પોતાના મોક્ષને માટે એક ધર્મશાળા બંધાવેલી, તેમાં શ્રીજી મહારાજ ઉતર્યા છે. સંતો પાર્ષદો બધા ઉતાર્યા કર્યા ઠેક ઠેકાણે. પછી રસોઈ બનાવવી પડે ને, જમવા તો જોઈએ ને. એટલે મુકુંદ બ્રહ્મચારી મહારાજને માટે રસોઈ બનાવવા માંડ્યા. બીજા સંતો ને બધા પોતપોતાની વ્યવસ્થા કરી. મુકુંદ બ્રહ્મચારી રસોઈ બનાવતા હતા તો ત્યાં શ્રીજી મહારાજ પહોંચી ગયા. એ ભેગા માંડ્યા બનાવવા. આપણે ખબર કોઈકની ગરજ સારી ત્યાર થાય, પછી એમ નહીં, મહારાજ પોતે બનાવ મંડી ગયા. બસ મુકુંદ બ્રહ્મચારીની જોડે સાકરનો સરસ મજાનો કંસાર બનાવ્યો. બ્રહ્મચારી અને શ્રીજી મહારાજ 2 જણા ભેડા થઈને એમ લખ્યું છે. પછી રસોઈ તૈયાર થઈ, મહારાજ જમવા બેઠા. એટલે મહારાજ પોતાને હાથે જ જમવાનું લીધું પાછું. પોતાને હાથે જોઈ એટલું મહારાજ લીધું. ઘીમાં તળેલા સરસ મજાના વૈતાક બનાવ્યા. લો, ઘીમાં તળેલા ભજીયા, વડા, ભાત, દૂધ, સાકર આ બધું જમીને પ્રભુ ચડું કર્યું. અને પછી સંતોની પંક્તિ થઈ. મહારાજને સંતોની પંગતમાં પીરસવાનો બહુ પ્રેમ, બહુ જ પ્રેમ. એમ થાકે નહીં હો પીરસવામાં. બધા સંતોને ખૂબ જમાડ્યા. રૂપેરી ડંકો લઈ અને સંતોની પંગતમાં શ્રીજી મહારાજ દૂધ પાકને ખૂબ પીરસેલું છે. એટલું મહારાજ ઘી પીરસ્યું કે પાત્રમાંથી ઘી વહી જાય. લ્યો, એટલો ઘીનો મહિમા હતો. આજે એટલો મહિમા નથી. ઓછા ઘી વાળી વાનગી આપણે ગોતીએ આજે તો. ત્યાર પછી રાત્રે શ્રીહરિના મહિમાના ગરબીના કીર્તનો ગાતા ગાતા
મધ્યરાત્રિ સુધી શ્રીજી મહારાજ કીર્તન ભજન કરાવ્યા. સલકી ગાંવ કે દયાલજી જેહું કોલી ઠાકોર કહાવત તે હું और जे ही रतु खांट ही जोरू आद्रे जपुर ठाकोर ही सो. બે કોળી ભગત હતા, સલકી ગામના દયાળજી અને આદરેજના રતુ ખાંડ. એ બધા ઉત્તર ગુજરાતના ગામના. એ બે સારા હરિભક્તો હતા. આખા દેશમાં એનો ભાર પડે હો, એવા કોળી જ્ઞાતિના પણ લોકોમાં ભાર પડે. અમદાવાદથી માંડી કરીને સિદ્ધપુર સુધીના વગવાડા હતા. લ્યો એમ લખ્યું, સિદ્ધપુર સુધી એનો વગ ચાલતો. એમ લોકો ડરે, એનું નામ પડે તો કોઈ લૂંટફાટ ન કરે. કોળી ખરા ને આ. એમનું કોઈ માણસ ભેગું હોય તો કોઈથી નામ લેવાય નહીં. એવા બે હરિભગત કોળી જ્ઞાતિના. અને એ શ્રીજી મહારાજની સાથે હતા. શ્રીજી મહારાજની સાથે હજારો માણસો. સંઘની ચોકી કરવી પડે, નહીં તો રાતના ચોર લોકો ચોરી જાય કોઈકનો સામાન. એ બે જણા એવી ચોકી કરી, આખી રાત સંઘની પોતાના માણસોની સાથે. એની ચોકી જોઈને મહારાજ બહુ રાજી થયા. વારે વારે બોલાવીને મહારાજને વારે વારે ફૂલના હાર પહેરાવ્યા. હો રતુ ખાંડ અને બીજા ક્યાં દયાળજી ભગત સલકીના. મહારાજ દરરોજ એને પ્રસાદ આપતા. જો કઈ પ્રસાદની આશા રાખતા નહીં હો, સેવા કરતા ને પ્રસાદની આશા નહીં, પણ મહારાજ એને દેતા રાજી થઈને. નહીતર આપણે કંઈક સેવા કરીએ, મંદિરમાં આવીએ કે કોઈક ભુજ આવે, કાંઈક પ્રસાદીની આશા હોય કે ન હોય, સાચું કહેજો તમે. એમાં કોઈ કામ કરાવનારા જો ભૂલી ગયા તો કે છે આખો દી કામ કરે પ્રસાદ નથી દીધો જરાય. બે ટાઈમ જમી આવે તો વાંધો નહીં, પણ પ્રસાદ મળ્યો નહીં કાંઈ. પ્રસાદ હારું ગયા તો સેવા કરવા. આમ માણસને પ્રસાદ મળવો જોઈએ, અને મળે એ હું ના નથી પાડતો, અને મળે તો લેવો ખરો પ્રેમથી. પણ તમે ગયા હતા શું પ્રસાદ હારું ગયા હતા, પ્રસાદ હારું 50 રૂપિયા દઈને લઈ લો ને, તમને કોણ ના પાડે. સેવા કરી તમે સંસ્થામાં જઈને કે અહીંયા મંદિરમાં આવીને આશા શું કામ રાખવી જોઈએ પ્રસાદની, એ તમે કહો. આશા જો હશે અને નહીં મળે તો તમારું દિલ કચવાશે. સમજા? દિલ કચવાશ. અને તમે આશા છોડી દીધી હશે, આશા રાખી જ નહીં હોય મનમાં, તો એવું હોય જે પ્રસાદ ન મળે તો સારું, સેવા કરવા ગયા ને એકાદ ટાઈમ જમવા મળી ગયું, હવે શું પ્રસાદની જરૂર હોય. એવી સમજણથી સેવા કરવા જવાની, સમજણની વાત છે. પછી કોઈક દે તો લઈ લો, હું ના નથી પાડતો, તમે ન લેજો એમ નથી કહેતો, પણ ન મળે છતાં આપણે રાજી રહેવું એ જબરી વાત છે. ક્યાંક ગયા હાલો સભામાં ને પ્રસાદી બધાને વેચાતી ને એમાં આપણે કદાચ રહી ગયા તો મનમાં આપણે દુઃખ થશે. હો સમજા? વેચવાળાની ભૂલ થાય, આપણે વેચતા તો આપણી ક્યારેક ભૂલ થાય, પણ એવા ટાણે મનને રાજી રાખવું ને એ બહુ જબરી વાત છે. તમે ક્યાંક સેવા કરી હોય ને બધી જગ્યાએ સાલું ઓઢાડ્યા, તમે એક જણા રહી ગયા કોઈક, તો એવા ટાણે એવો વિચાર કરવો જોઈએ કે સાલ હારું મેં લાખ રૂપિયા નથી દીધા. સમજા ને? સાલ તો 100 રૂપિયાની છે, ના આવે તોય શું. એવા ટાણે જે રાજી રહેવું એ મોટા મોટી વાત છે. એમ આ સત્સંગ છે ને એવી પ્રકારની એક સમજણને આપે છે. તમે દુખાઈ ન જાઓ, તમે નારાજ ન થઈ જાઓ. એમ ગમે તેમ થાય ને અંતરમાં આનંદ રહેવો જોઈએ, આનંદ, બસ. દુઃખ થાય જ નહીં. તો એ સાચી સમજણ. અને એને ડાયરેક્ટ ભગવાનથી કોન્ટેક હોય, ભગવાન મળ્યા છે, ભગવાનની કથા સાંભળવા મળી, હવે બીજું શું. રાજી રહેવું એ મોટામાં મોટી વાત છે, મનમાં દુખાઈ જવું નહીં. આ જો પ્રસાદની આશા રાખતા નહીં, બે જણા આખી આખી રાત સંઘની ચોકી કરે ને, પ્રસાદની આશા નહીં જરા. શેની આશા રાખે? મોક્ષની આશાથી સેવા કરતા. આ બધું આપણે શું કામ કરીએ છીએ ગોતા? લાખો રૂપિયાનું દાન કરો ને એ મંદિરમાં આવો, કથા વાર્તા કરો, કાંઈક સેવા કરતા હશો. પ્રસાદ હારું કરો, પ્રસાદી હારું કરો. પ્રસાદી આપણે વેચાતી લઈ લઈએ તો મળી જાય, લ્યો વધુ મળે એના કરતા. આમ તો આખો દી તમે કામ કરો તો માન અડધો-પોણો કિલો મળે. આમ તમે 100 રૂપિયા દો તો કિલો મળી જાય આખો. મળે કે ના મળે?
મોક્ષ માટે કરો, ભગવાન કે સંત કે ભક્તજનોની રાજીપાને માટે કરો. પ્રસાદ માટે નહીં ભૂલી જવાનું. લડ્ડુડી માટે કોઈ દિવસ સેવા કરવાની હોય નહીં. મોક્ષની આશા ને ભગવાનની પ્રસન્નતાની આશા. એમાં પણ જો શ્રીજી મહારાજ એને બોલાવે કે ન બોલાવે તોય સેવા કરતા. લોકો એ વાતનું તમે જુઓ નહીં. નહીતર આપણે કોઈ બોલાવે ચલાવે તો પ્રસાદીની જરૂર ન પડે. કેટલાક માણસો એવા હોય અમને બોલાવે ચલાવે, બસ પ્રસાદી ના મળે તો કાંઈ નહીં. અમને બોલાવ્યા તો ખરા, તમે આવ્યા, બહુ સારું થયું, ધજ કર્યું, બે શબ્દ વખાણના કહી દીધા ને તો બસ. કથાકાર ઘણા બધા કે શું કે ખબર તમને કે પશુને ખાંડની જરૂર છે નહીં. એને ખાંડ દો એટલે દૂધ દેવા દે કે ન દે? માણસને શું જરૂર હોય? વખાણ. પશુને ખાંડ જોઈએ અને માણસને વખાણ જોઈએ. સમજા ને? કોઈક આવીને જબરજસ્ત વખાણ કરે ને એવા પીગળી જાય, લાખો રૂપિયા દઈ દે. લ્યો, વખાણ કરે બસ જાહેર સભામાં પૂરું થઈ ગયું. એમ નહીં. મહારાજ બોલાવે કે ન બોલાવે તોય સેવા કરવી, ગરજુ થઈને નિર્માની થઈને સેવા કરવાની ઈચ્છા રાખતા. અને શ્રીહરિ તેમને કહેતા કે તમે ભેડા છો ત્યાં સુધી અમને કોઈ ચિંતા નહીં. અમારી સાથે ગામો ગામના કેટલા બધા રાજાઓ છે, રાજાઓને પણ કાંઈ ચિંતા નહીં, કાંઈ વસ્તુ ચોરાઈ જશે, કાંઈ ચિંતા નહીં. લ્યો, એવી મહારાજની સેવા કરતા. મહારાજ કે તમે ઠીકથી સેવા કરી એમ કહીને રાત્રે શ્રીહરિ ભોડી ગયા. સંતો પણ શ્રીહરિનું ધ્યાન કરતા સુતા. રામદાસ સ્વામી વૃદ્ધ સંત હતા અને હરિભક્તો ઉપર બહુ ભાવ રાખતા. રામદાસ સ્વામી એટલે રામાનંદ સ્વામીના પહેલા શિષ્ય આ સંપ્રદાયમાં. હરિભક્તો ઉપર સારો ભાવ એટલે વડનગરના બધા બ્રાહ્મણો સત્સંગી. મહારાજ રાત રોકાણા, સાંજે જમ્યા, સવારે મહારાજને વહેલું નીકળી જવું હતું. રામદાસ સ્વામી બધા સત્સંગી બ્રાહ્મણોને બોલાવીને કે જો મહારાજનો કાંઈ નિર્ધાર નહીં, સવારે વહેલા પણ જાય. જો તમને સવારે જમાડીને મહારાજને વડાવવાની ઈચ્છા હોય તો રાતના તમે વહેલા જાગી નાહી ધોઈ પરવારીને રસોઈ બનાવીને તૈયાર કરી રાખો તો મહારાજ જમે. નહીતર પછી સવારે તમે ઉઠીને મનશો, મહારાજ વાટ નહીં જુએ. જો તમારી ઈચ્છા હોય તો આમ કરો. તો અમને તો મહારાજને જમાડવા જ છે, ગમે તેમ થાય. હે બધા બ્રાહ્મણો સવારે 2 વાગે ઉઠી નાહી ધોઈ પરવારી અબોટિયા પહેરી અને રસોઈ બનાવી નાખી. રાતે રસોઈ બધી તૈયાર થઈ ગઈ. લાડુ બનાવ્યા ને ભજીયા બનાવ્યા ને શાક ને વડા ને ભાત ને બધી રસોઈ તૈયાર થઈ. સવારે નારાયણ ધૂન થઈ. મહારાજ જાગ્યા. જાગીને સંતોને કે હાલો આપણે બીજે ગામ જવું છે. તરત જ રસ્તામાં ક્યાંક નાસું નદી તળાવ આવશે ત્યાં. તેથી તો સુવિધા સારી હતી ને જગતમાં. નદીઓમાં પાણી ભર્યા હોય, તળાવોમાં પાણી ભર્યા હોય, નાહી લેવાય. સંતો બધા તૈયાર થયા. એ જોઈને હરિભક્તો બધા આવ્યા. એ કે મહારાજ આખી રાત અમે ઉજાગરો કરી અને રસોઈ બનાવી છે પ્રભુ, અમને ભાવ છે તમને જમાડવાનો. રહ્યો નહીં તો કાંઈ નહીં પણ જમીને તો જાઓ, એટલી કૃપા કરો અમારા ઉપર. રસોઈ તૈયાર થઈ છે. નહીતર મહારાજ ખીજાતા. અમને પૂછ્યા વિના શું કામ રસોઈ કરીએ? મુરજીભાઈ મહારાજ ખીજાતા. હાજી અમને પૂછ્યા કેમ ન કરી? સવારે રસોઈ બનાવી રાખી, જમીને જાજો, અમને પૂછવું તો જોઈએ ને. પણ હરિભક્તો કે મહારાજ તમે પોઢી ગયા હતા, પછી અમે નક્કી કર્યું એ સંતોના કહેવાથી, એટલે તમને જગાડ્યા નથી, એટલે તમને પૂછ્યા વિના થયું જ, જમીને જાઓ તો સારું. એટલે શ્રીજી મહારાજ કે હવે અમારું કાંઈ હાલશે નહીં. લ્યો, શું કહે? અમારું હવે કાંઈ નહીં હાલે. તમે રસોઈ બનાવી દીધી ને હવે ભાગી જાય તો બગડે બધું. મહારાજ કે સંતો જમે ત્યાં સુધી અમે રહેશું, હવે કહો પછી જાશું ભલે. પછી બધા તળાવમાં નાયા. સરોવરના ઉત્તર તટે શૌચ વિધિ દાંતણ પાણી કરી બધા નાયા અને સરોવરની મહારાજ બહુ પ્રશંસા કરી. તળાવની, વડનગરનું તળાવ ગામની ઉત્તર પૂર્વ દિશામાં છે. મહારાજ કે આવા સંતો નાયા એટલે આ સરોવર છે ને પવિત્ર થઈ ગયું. જોકે આજે અહીંયા સવારે નાવાનો કોઈ નિર્ધાર નહોતો, પણ અણધાર્યું સ્નાન કરવાનો આ સરોવરમાં અવસર આવ્યો. અનંત સંતો ને હરિભક્તો નાયા. તેથી મહારાજ કે ભક્તો તમારા ગામના આ સરોવરમાં
તમામ તીર્થો આવીને નિવાસ કરેલો છે, તમામ દેવતાઓ આ સરોવરને તીરે વસે છે, એવું પવિત્ર થઈ ગયું આ સરોવર. મહારાજ કે સત્સંગનો જેવો મહિમા છે હો. સંતો ને મહારાજ ને નાય, જો કે માઇક લોકોને આમાં કઈ ખબર ન પડે, પણ આ સત્સંગનો બહુ મોટો પ્રતાપ છે. શ્રીજી મહારાજ કે આ સમયે જે જીવાત્મા આ સત્સંગમાં આવી ગયા એના ભાગ્યનો કોઈ પાર નથી, કહી શકાય નહીં. ચોક્કસ એ બધા બ્રહ્મગતિને પામે છે અને બ્રહ્માંડના સુખની એને અરુચિ થાય છે અને ભગવાનના ચરણમાં એને પ્રીતિ થાય છે. આવો આ સત્સંગનો એક પ્રતાપ છે. જો આપણે ભગવાનમાં પ્રીતિ નથી થઈ તો સમજવું કે હજી આપણે સત્સંગમાં બરાબર સમજીને હજી ઉતર્યા નથી. બારોબાર છે એ માનવાનું. ભગવાનમાં પ્રીતિ થાય અને બ્રહ્માંડમાંથી પ્રીતિ ઘટે. મહારાજ કે બ્રહ્માંડના સુખની અરુચિ થાય અને ભગવાનમાં પ્રીતિ થાય, એ જ બ્રહ્મ ગતિ માનીએ છીએ અમે. બીજી કોઈ બ્રહ્મ ગતિ નથી, બીજો કોઈ મોક્ષ નથી, બીજું કોઈ કલ્યાણ નથી. આ લોકના સુખમાંથી મન થોડુંક પાછું વળે અને ભગવાન સુખ સંબંધી માણવાની ઈચ્છા થાય, એ જ બ્રહ્મગતિ છે જીવાત્માની. શ્રીહરિ સ્નાન કરીને ઉતારે આવ્યા. બ્રહ્મચારી રસોઈ બનાવી રાખી હતી. મહારાજ જમ્યા, સંતોને બધાને જમાડ્યા. પછી ભક્તજનો મહારાજની પૂજા કરેલી છે, સારો લાભ લીધો. પછી બધા શ્રીજી મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા હો, પૂજન કરીને. તુમ્હારો તવ સંત કો જોઉં, સમાગમ જબ હોવત સોઉં, તબ જીય રહત આનંદ અપારા, દૂર રહે बढ़त ताप संसारा, दर्शन में परम है लाभा, दर्श बिना दीना लगत लाभा, हरिजन विनती किए मुझे हूँ, श्री हरि उर धरत, श्री हरि उर धर लियते हूँ. સમજાય નહીં કાંઈ? સમજાય? ભાષા થોડીક અલગ છે, સમજાય? આ તો સંતોએ ગુજરાતી બનાવ્યું છે. ભક્તજનો પ્રાર્થના કરી વડનગરના કે મહારાજ તમે અને સંતો આ બધા આવ્યા અહીંયા, અમને તમારો ને સંતોનો સમાગમ થયો, આવો યોગ હોય ને ત્યાં સુધી જીવમાં આનંદ રે, આનંદ. મહારાજ તમે અહીંયાથી વિદાય થાઓ એટલે એવો આનંદ રહેતો નથી. કે તમે આવો, આવા સંતોના દર્શન થાય, આવી કથા વાર્તા થાય એટલે સંસાર થોડો ઘટી જાય, પરો. સમજાય? કથા તળાવમાં નીલ જામી ગયો હોય અને પછી તમે આમ લાકડીથી કરો ને પરું થઈ જાય, સમજા? થોડીક વાર વળી ભેગું થઈ જાય. તમે આવો એટલે બધું સંસારની લીલ હટે. મહારાજ તમે અહીંયાથી હટો એટલે એ પાછું આવીને જડી જાય માથે, વરી આવરણ કરી દે. માયાનું પડ પાછું જીવને લાગી જાય. પ્રભુ આપણા દર્શનમાં દર્શન થાય, પરમ લાભ છે જીવાત્માને. તમારા દર્શન વિનાનો દિવસ જાય ઈ ગેરલાભ છે. આપણે કોઈ દી થાય એમ કે આજે ભગવાનના દર્શન થયા નથી, રહી ગયા. આટલામાંથી કેટલા જણા આવતા હશો સવારે દર્શન કરવા? નિયમ બંધા ગામમાં હોય ને બધા આવે, બધા. એ તમે પોતપોતાને સમજી લો, અમારે કઈ આંગળી ઊંચી નથી કરાવી, એમ જાને. વરી કોઈકને ખોટી ખોટી આંગળી ઊંચી કરવી પડે એ ઠીક નહીં ને પાછું, સમજ્યા? ને કોઈકને શરમ આવે એ માથાકૂટ. એના કરતા દર્શન કર્યા વિના ખાવું પીવું નહીં. ઉતાવળ હોય ને પ્રોબ્લેમ હોય એ વાત અલગ છે, ભગવાન સમજી લેશે. નવરો નતો પણ હાવ નવરો પડ્યો હોય અને ડાયરેક્ટ ઉઠીને ચા પાણી કરી લે, ઠીક ને કહેવાય ને? ભગવાનના દર્શન કરાય. નવરા હું તો કથા વાર્તામાં બેસાય. નવરા હોય ને આ ન કરો તો ભગવાન નારાજ થાય કે ધંધે જાતો નથી, ઓટલે આખો દી પડ્યો હોય.
સવારના ઓલા ઓટલા, બપોર પછી આ ઓટલા, સમજ્યા? તમારે ઓટલા હારા અહીંયા કે સમજ્યા ને? અને મંદિરમાં ન ચડે એ બરાબર નહીં એમ. દર્શન વિનાનો દિવસ છે ને એ નકામો માની લેવો કે આજે ન દર્શન થયા, ન કથા સંભળાણી, કાંઈ નથી. લો કાંઈ ગેરલાભ થાય. પૂનમને દિવસે આવ્યા હતા તમે કોઈ? પૂનમને દિવસે ભુજ માનસ્વામી નિયમ દીધો યજ્ઞ સુધી એક કીર્તન મોઢે કરવાનું. એક કીર્તન શું? સત્સંગી માત્ર ને બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીનું કે પ્રેમાનંદ સ્વામીનું, નંદ પદવીના સંતોનું એક કીર્તન મોઢે કરવાનું યજ્ઞ નિમિત્તે. અને એ સ્મરણને માટે કે આ કીર્તન મેં ભુજના યજ્ઞને માટે મોઢે કરેલું છે. દર્શન કરવા આવો ને સવારે સંભળાવી જવાનું ભગવાનને દરરોજ, ભૂલાઈ નહીં જાય પાછું. એક કીર્તન તમને જે સારું લાગે એ. તમને સારું લાગે ને રાગ ના આવડતો તો મને કહેજો, શીખવાડીશ. સમજા ના? એવું કીર્તન એક મોઢે કરવાનું. ભલે રાગ આવડે કે ના આવડે પણ ભગવાન સંભળાવી જવાનું. જેવો રાગ હશે ભગવાન નિભાવી લેશે. એક પદ હો, એક કીર્તન આખું નહીં, માત્ર એક પદની સામે વાત કરીએ. ભલે બીજા ગમે એટલા આવડતા હોય પણ એક પદ ગોખજો બધા. હા ભરણ જોવાની બધા તમે. એક પદ તમને જી ગમે એ ભગવાન સંભળાવવાનું આવીને. ભલે ને બીજા સાંભળી જાય તો વાંધો નહીં, પણ ભગવાન તો સાંભળશે, રાજી થશે ઠાકોરજી બહુ. હાલો આચરણમાં જ હું મોઢે કરીશ. લ્યો એને મજા પડી ગઈ. યજ્ઞ નિમિત્તે એક કીર્તન તો મારે મોઢે કરવું. તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ હો એ નિયમ લીધો, એક કીર્તન હું મોઢે કરીશ કે. ભક્તજનોની પ્રાર્થના સાંભળીને મહારાજ ખૂબ રાજી થયા. પછી શ્રીહરિ ત્યાંથી સવારીની સાથે ચાલતા થયેલા છે. ધામધૂમપૂર્વક પૂર વચ્ચેથી પ્રભુ ચાલ્યા. લોકો દર્શન કરતા હતા મહારાજના. હે બંને બાજુ લોકો સંખ્યા બંધ ઉભેલા હો પ્રભુના દર્શન કરે. અને મહારાજ જતા હતા એટલે બધા શોકાતુર પણ થયેલા છે. એક જ રાત મહારાજ આવ્યા, આખા ગામમાં ફર્યા, એવો આનંદ થઈ ગયો જાણે કોઈ અલૌકિક દુનિયામાં હાલ્યા ગયા હો. પણ બીજે દિવસે તો મહારાજ જાય છે પાછા હવારમાં. આવો આનંદ નહીં રહે. મહારાજને કહેવા લાગ્યા, મહારાજ ફરીવાર આવા દર્શન ક્યારે થશે અમને? હો આપજો દર્શન. લોકોના નેત્રમાંથી નીર વહેતા હતા. પૂરજનો પાછળ હાલ્યા જ આવે. મહારાજ કે હવે પાછા વળો. 2-3 કિલોમીટર પાછા માણસો હાલ્યા આવે. પછી મહારાજ ઉભા રાખે બધાને, હો પાછા વળો તો અમે આગળ જાશું, ન તો નહીં જાય કે મહારાજ કે. હો લોકો પાછા ન વળે તો હો ઉભા થઈ રે. પછી મહારાજ તો માણકી ઉપર ચઢી અને માણકી એવી દોડાવે કે 2 મિનિટમાં તો મહારાજ દેખાતા જ બંધ થઈ ગયા. હો એટલે મહારાજના દર્શન કરે. પછી માણકીની રજ ઉડી હોય ને, એ રજ દેખાય ત્યાં સુધી લોકો ઉભા હોય, ત્યાં રજે દેખાય નહીં એટલે પ્રણામ કરીને પાછા વળ્યો. આવો પ્રેમ હતો ભક્તજનો સત્સંગમાં, મહારાજમાં, સંતો ભક્તોમાં આવો પ્રેમ, દિવ્ય ભાવ. ત્યાંથી શ્રીહરિ ચાલતા પ્રાંતિજપુર પધાર્યા છે. જોયું? મહારાજ પ્રાંતિજમાં પધાર્યા. ત્યાંના લોકો રાહ જોઈને બેઠા હતા, મહારાજ આવશે. શ્રીજી મહારાજ આવ્યા. હે મહારાજને ફૂલના હાર પહેરાવ્યા. દર્શન કરીને બહુ આનંદ થયો. પછી તો વાજિંદ્રો લઈ આવ્યા હતા, વાજા વગાડ્યા. સાંજનો સમય થઈ ગયો તો મહારાજને પહોંચતા છે વડનગરથી નીકળ્યા હતા. મહારાજ પ્રાંતિજમાં આવ્યા. સાંજે અંધારું થઈ ગયું. લોકો બધા મસાલો લઈને, હો ટોંચ બત્તીની સુવિધા નથી દીધી, મસાલો એ બધા માણસના હાથમાં દીવો ને કોઈકને મસાલ ને અંજવારું થઈ ગયું બધું. અને મહારાજની શોભાયાત્રા કાઢેલી છે. નરનારી જનો શ્રીહરિને પ્રેમથી વધાવ્યા છે. પ્રાંતિજપુરમાં પણ આખા ગામમાં ફરી અને ત્યાં બોખ સરોવર છે, બોખ નામે તળાવનું, ત્યાં શ્રીજી મહારાજ ઉતારો કરેલો છે. સારી જગ્યા જોઈ દેરા તંબુ ખડા કર્યા અને શ્રીજી મહારાજ પલંગ ઉપર આવીને બેઠા છે. ત્યાંના બધા ભક્તજનો, બ્રાહ્મણો, ત્યાંના ઘણા સત્સંગી, રસોઈ પાણી થઈ છે. મહારાજ જમવા પધાર્યા અને સંતો ભક્તજનોને બધાને મહારાજ જમાડ્યા છે. સાંજનો સમય થયો. શ્રીજી મહારાજ આરતી, ગોળી, ધૂન એ વગેરે બધું કરેલું છે. પછી ભક્તજનો આવી વસ્ત્ર અને અલંકારથી મહારાજનું પૂજન કરેલું છે. ધોતિયા ઓઢાડવાની ને સેવા થાય ને બધી,
એ મહારાજના વખતથી પ્રથા છે. હો, આ નવી પ્રથા નથી. આ સંતોને ધોતિયા ઓઢાડે, મહારાજને શાલ ઓઢાડે, એવી રીતની પૂજા કરી અલૌકિક લાભ લીધો. મહાન મોટો ઉત્સવ થયો. હરિભક્તો બધા આનંદમાં ગુલતાન થઈ ગયા. ગુલતાન. જો આજે આપણા ઠાકોરજીનો પાટોત્સવ છે, વર્ષગાંઠ કહેવાય. ગામને કેવો આનંદ હોય. આજે આપણા ગામમાં ભગવાન પધાર્યા છે, આવું ભવ્ય મંદિર થયું, એની વર્ષગાંઠ. બપોર સુધી પાંખી પાડવાની. શું પાંખી? કોઈએ કાંઈ કામે જવું નહીં. આજે તો બપોર સુધી આપણા ઠાકોરજીને વાસ્તે જ બસ ધામધૂમ કરી ભગવાનને રાજી કરવાના. હરિભક્તો રાજી થયા. એ રાતના 12 વાગ્યા સુધી ઉઠીને કોઈ સભા ભરચક આખું ગામ બેઠું. મારે સંતો પાસે કીર્તન ભજન ગવરાવ્યા, કથા વાર્તા થાય ને કેવો અલૌકિક આનંદ. પગે હાલીને મહારાજ આવ્યા હોય સંતો ભક્તો બધા, અને 12 વાગ્યાથી ઉજાગરા કરવા એટલે બુજાજ હાલીને ઊંઘ આવી જશે તરત. સમજ્યા? 12 વાગ્યાથી કથા વાર્તા થાય પછી મહારાજ કે હવે તમે આરામ કરો. શ્રીજી મહારાજ પોઢે અને સંતો પણ શ્રીહરિની મૂર્તિનું અને મહારાજના ચરિત્રોનું ધ્યાન કરતા કરતા પોઢે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે, રાજન, નિત નિત શ્રીહરિ નવા નવા ચરિત્રો કરતા હતા. હો, તેને સંતો ચિંતવતા અને અલૌકિક આનંદ માણતા. લ્યો ભગવાનના ચરિત્રોનો. અરુણોદય થાય એટલે ધૂન બોલે. ધૂન સાંભળીને મહારાજ વળી જાગે, સ્નાન કરવા માટે જાય. અનંત અવતાર થયા, પણ આ અવતારના પ્રતાપની વાત મુક્તાનંદ સ્વામી કે યથાર્થ લખવી એ પણ અસંભવ છે. પૃથ્વી ઉપર અનેક અવતારો થયા, પણ આ અવતારની બધી વાતો ચમત્કાર પરચા લખવા એ અસંભવ છે. જેવડું પાત્ર તેટલું પાણીમય માય, પણ સિંધુ તો અગાધ છે, દરિયો તો. એમ ભગવાનની મૂર્તિ ભવ બ્રહ્માના તર્કમાં ન આવે તો એક નાનો કવિ એને શું વર્ણવી શકે? કયો એક કવિ ભગવાનના ચરિત્રોને. ભવ બ્રહ્માયાગે ઓર જીવ જેતે, तुच्छ ही मात्र कहावत ते मेरु यागे अणु को नहीं लेखा, ऐसे जन सब आवत देखा. अणु यागे लोक की बाता, करनी कैसे आवही मनाता. ऐसे हरि के चरित्र ही जानो, कहत मानो वा નહીં માનો. જો સાંભળો બધા, કેવી વાત છે. જીવ છે, જીવ બ્રહ્માની આગળ તો ઈ તુચ્છ જ કહેવાય. ભવ બ્રહ્માની આગળ અણુ જેવો દેખાય, પણ અલૌકિક દ્રષ્ટિ મળે એને જ ભગવાનના ચરિત્રમાં સ્નેહ થાય, નહીતર જીવની કક્ષા નથી. જીવ ભવ બ્રહ્મા પાસે મેરુની આગળ જેમ અણુ દેખાય, મેરુ પર્વતની આગળ અણુ કેટલું દેખાય, એમ જીવ ભવ બ્રહ્માની આગળ દેખાય. માઇક જનને તો ઉદ્વેગ જ થાય, તેને માટે આ કથા કહેવાની નથી. ભગવાનના ચરિત્રો પાત્ર જોઈને કેવા. રોગી માણસને યોગ્ય અન્ન ખાવા દેવાય, માંદાને પછી લાડવા ન ખવડાવાય. બહુ લાડવા ખવડાવો તો ગુજરી જાય. શું થાય? ડાયાબિટીસ હોય જોરદાર. એમ કુમતી જનને મોક્ષના ગ્રંથનો અર્થનો અનર્થ દેખાય છે. ભગવાનને એ રાજી કરી શકે નહીં. કુમતી પણ અનેક પ્રકારની છે, જાત જાતની. તેમાં ભગવાનના દોષ કલ્પે એ સૌ કરતા વધારે કુમતી કહેવાય. પ્રાંતિજના પૂર્જનોએ ભગવાન શ્રીહરિને ખૂબ રાજી કરેલા છે. શ્રીજી મહારાજ પણ એ બધા ભક્તજનોને રાજી કરી એક રાત ત્યાં રોકાઈ. ત્યાંથી પ્રભુ ઉનાવા ગામે પધાર્યા છે. ઉનાવા ગામમાં ભક્તજનો બધા રામદાસ ને વાલાદાસ ને કાનદાસ, એ ભક્તજનો શ્રીજી મહારાજનું સારું સામયું કરેલું છે. એ ગામના ભક્તજનોને રાજી કરીને શ્રીજી મહારાજ મેવું પધાર્યા. ગ્યાસો યાત્રા વખતે ભૂખણ ભાવસારનું એ ગામ મેવું ગામ. હો,
મહારાજ ત્યાં ગયા. મહારાજની જોડે સંતો ઘણા બધા હતા. રસોઈ થઈ, ચોકમાં મહારાજ કીધું સંતોને પંગત કરવાનું, પણ ભૂખણ ભાવસાર કે મહારાજ સંતોને ઘરમાં જમાડવાય. ઘરમાં મહારાજ કે પણ ઘરમાં 50 સાધુ, માં એટલી જગ્યા નથી તી. તો કે જગ્યા હોય કે ન હોય, મારી ભાવના છે કે ભગવાન અમારા ઘરમાં જમે, કે ચોકમાં નહીં. ભક્તજનોનો એક ભાવ પૂર્ણ કરવા માટે મહારાજ કે એમ કરો સંતો, અંદર આવો બધા અંદર. માવું કેમ? મહારાજ કે બેઠે બેઠે જગ્યા ઘણી ખપે, ઉભા ઉભા ખાવા આજે લો, ઊભી ઊભી પંક્તિઓ, બુફે. ભૂખણ ભાવસાર ને ત્યાં શ્રીજી મહારાજ સંતોને પંગત બધા ઉભા ઉભા. મહારાજ કે ઉભા ઉભા નમા તો હાલ તો ચાલતો જમવો, પણ આજે ઘરની અંદર જમવો કે લ્યો, આંટા મારતા મારતા જમવાનું હો. અને ભગત બહુ રાજી થઈ ગયા. લ્યો, આવી શ્રીજી મહારાજની લીળાઓ છે. ત્યાંથી શ્રીજી મહારાજ લાંઘોડોજ અને લાંગણોજ થી શ્રીજી મહારાજ વિજાપુર પધારેલા છે. એક ગામના ભક્તજનોને શ્રીજી મહારાજ ખૂબ ખૂબ પ્રસન્ન કરેલા છે. અને આવા ભગવાનના ચરિત્રો છે એ જીવાત્માને કલ્યાણને કરનારા છે. ભક્તજનો, આટલી કથા આપણે સાંભળી. કથાને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની